નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસા નવા બસ સ્ટેશનની 8.81 કરોડના ખર્ચે નવીનીકરણનો પ્રારંભ ડીસાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે કરાયો। બનાસકાંઠા જિલ્લાના મહત્વના વેપારી કેન્દ્ર ડીસાના નાગરિકો અને મુસાફરોની સુવિધામાં વધારો કરવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિકાસ કાર્યોને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે। આજ રોજ વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ તથા વાહન પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી પ્રવીણભાઈ માળીની ગરિમામય ઉપસ્થિતિમાં આજે ડીસા ખાતે રૂપિયા 8.81 કરોડના ખર્ચે બસ સ્ટેશનના નવીનીકરણની કામગીરીનો પ્રારંભ કરાયો હતો। મંત્રીશ્રીએ આ વિકાસના કાર્યનો પ્રારંભ એક દીકરીના વરદ હસ્તે કરાવી સ્ત્રી શક્તિ અને પરંપરાનું સન્માન કરવામાં આવ્યું હતું। આ નવું બસ સ્ટેશન રૂપિયા 8.81 કરોડના ખર્ચે તૈયાર થશે, જે ઉત્તર ગુજરાતના પરિવહન ક્ષેત્રે નવું સિંહાચિહ્ન સાબિત થશે। આ ટર્મિનલ સંપૂર્ણપણે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હશે, જેમાં મુસાફરો માટે 225ની બેઠક ક્ષમતા ધરાવતો વિશાળ વેઇટિંગ એરિયા, સીસીટીવી કેમેરા, પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ, હાઈટેક HVLS ફેન અને આધુનિક ફર્નિચર જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાશે। આ ઉપરાંત પાર્કિંગ વિસ્તારમાં સીસી ફ્લોરિંગ, પેવર બ્લોક્સ, ફેન્સિંગ અને ગાર્ડન ડેવલપમેન્ટ દ્વારા બસ સ્ટેશનની કાયાપલટ કરવામાં આવશે। આ પ્રસંગે મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવાનું લક્ષ્ય રાખ્યું છે। પરિવહન એ વિકાસની કરોડરજ્જુ છે। ડીસા જિલ્લાનું મોટું વ્યાપારી હબ હોવાથી અહીં દરરોજ હજારો મુસાફરોને અવરજવર રહે છે। આ આધુનિક બસ ટર્મિનલ બનવાથી ગ્રામ્ય અને શહેરી વિસ્તારના મુસાફરોની એરપોર્ટ જેવી સુવિધાઓ ઘર આંગણે પ્રાપ્ત થશે, જે તેમના સમયની બચત કરશે અને મુસાફરીને વધુ આનંદદાયક બનાવશે। મંત્રીશ્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર એસટી નિગમને સતત આધુનિક બનાવી રહી છે। બનાસકાંઠા જિલ્લામાં પરિવહન માળખાને મજબૂત કરવા કામ થઈ રહ્યું છે। રાજ્યના મુસાફરોને સલામતી, સ્વચ્છતા અને શ્રેષ્ઠ સુવિધાઓ આપવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે। નવા બસ ટર્મિનલમાં મુસાફરો માટે વિશાળ વેઇટિંગ એરિયા, સ્વચ્છ શૌચાલયો, પીવાના પાણીની સુવિધા, પાર્કિંગ વ્યવસ્થા તેમજ ડિજિટલ માહિતી પ્રણાલી જેવી આધુનિક સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે। આ પ્રકારના આધુનિક બસ સ્ટેશનથી સ્થાનિક વેપાર ઉદ્યોગને પણ પ્રોત્સાહન મળશે અને જિલ્લાના વિકાસને નવી ગતિ મળશે। તેમણે આશા વ્યક્ત કરી કે આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં ડીસા અને આસપાસના તાલુકાના લોકો માટે મુસાફરી વધુ સુલભ અને સુવિધાજનક બનશે, તેમજ સમગ્ર બનાસકાંઠા જિલ્લાના સર્વાંગી વિકાસમાં આ મહત્વપૂર્ણ કડી સાબિત થશે। મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ ડીસાથી અમદાવાદ અને ડીસાથી સુરત એમ બે નવી બસની રૂટની પ્રારંભ કરાવી બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। ઉલ્લેખનીય છે કે એસટી નિગમના પાલનપુર વિભાગ હેઠળ હાલ 2896 કર્મચારીઓ અને 647 બસો કાર્યરત છે, જે દૈનિક 2.69 લાખ કિલોમીટરનું અંતર કાપી લાખો મુસાફરોની સેવા પૂરી પાડે છે। ખાસ કરી ગ્રામીણ વિસ્તારની 18,000 જેટલી વિદ્યાર્થીઓને 100% ફ્રી પાસની સુવિધા આપી સરકાર શિક્ષણ અને પરિવહનને પ્રોત્સાહન આપી રહી છે। આ કાર્યક્રમમાં પાલનપુરના ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર, એસટી વિભાગના ઉચ્ચ અધિકારીઓ, સ્થાનિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ શ્રી હરેશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા। આજે બનાસકાંઠા જિલ્લાના જીએસઆરટીસી વિભાગ દ્વારા ડીસા બસ સ્ટોપને નવીનીકરણ એટલે 25 વર્ષ પહેલાં બનેલા બસ સ્ટેન્ડને નવીનીકરણ કરવાનું આજે ખાતમુહૂર્ત કર્યું। સાથે પાલનપુરની અંદર વર્કશોપનું 4.5 કરોડના ખર્ચે આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે। એમાં પ્રેરક ઉપસ્થિત માન્ય ધારાસભ્ય શ્રી અનિકેતભાઈના પ્રેરક ઉપસ્થિતિની અંદર આ કાર્યક્રમ સંપન્ન થયો। જીએસઆરટીસી લોકોની સુખાકારી માટે જે કંઈ સુવિધા ખૂટતી હોય તે કરવા માટે તત્પર છે અને એના જ ભાગરૂપે આજે ડીસાનું બસ સ્ટેશન અને જોડે પાલનપુરનું વર્કશોપનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે।